હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને અમે આવી ગયા છે ગામડે. અને આજે થોડું બહાર જવાનું છે. ઠંડી બહુ છે અહીંયા આગળ. ને એનું વાતાવરણ બી મસ્ત છે, પણ ઠંડી બહુ લાગે. હા, ખેતરમાં છે દિવેલા. દિવેલા તો મસ્ત છે. લાય ગુડ મોર્નિંગ વૈદુ. ગુડ મોર્નિંગ. લે હું શાક બના ડુંગળી બટાકા. ડુંગળી બટાકા બનાવે અમારા માટે. હાય ગાઈસ, જો કે ગાંડા જે લાગે ગામડામાં. ગામડાનો નજારો જો અમારા ખેતરનો નજારો. દિવેલા મસ્ત છે. આજે મારે 4 વાગવા જવાનું. આજે મારો વારો છે 4 વાગવાનો. તમે બતાવીશ પણ રાજુ મોબાઈલ લઈ જશે તો ના બતાવીશ. કઈ મોબાઈલ લે છે? મોબાઈલ તો ક્યારે લેશે? એક જ મોબાઈલ છે અમારે છે. પેલું પાણી ભરાયેલું છે પેલા એને કાઢા જઈએ. આયુ કાઢો ને. ગામડામાં છે ને ચકલીઓનો અવાજ સાંભળવાનો મળે, પછી પોપટનો અવાજ સાંભળવાનો મળે, બધા જનાવરનો અવાજ સાંભળવા મળે. હવાનો દેખો જો ભોંગરે છે. તને લસણ ફોલવા બજારી દીધી મેં. દેખો લસણ ફોલે છે નિષ્ઠા. હવે દુ બી લસણ ફોલે છે. અને અમને બોલતી હતી કે ખાવા નહીં ગામડામાં આવીને ક્યાં થઈ ગયા. ઠંડી બહુ લાગે છે ગામડામાં. જો ચકલીઓ કહીશ એ આવી જો દેખો મેના છે મેના. દેખો ગાઈસ, મને તો પકડવાનું મન થાય મમ્મી. ગામડામાં એમ જોવાનું મસ્ત હોય, એમ કે ચકલીઓ હોય, બધા જનાવરો હોય. એ પેલી રહી ચકલી. અમારે લોકોને શાક બનાવીને પછી અમે લોકો મમ્મી મને દેખો ગાઈસ, હજુ હું ઉઠીને નહીં નથી. ભરાસ કરી તો શાક વઘારવાનું છે. શાક વઘારીને પછી રોટલી બનાવવાની. રોટલી બનાવીને ભેંસોનું કરવાનું છે. પેસોનું કરીને 4 વારવા ખેતરમાં જવાનું છે. આજે પહેલી વાર જઈશ ખેતરમાં ગાઈસ 4 વારવા. એકલા હો ઘરે કોઈ નથી. એ રાજુ ક્યાં બહાર ગયા છે, પપ્પા મમ્મી બી બહાર ગયા છે. અમે 3 જણ છે. મેં નિષ્ઠા આવી તું. આપણે શાક વઘાર દઈએ. ડુંગળી બટાકાનું શાક બનાવીએ છીએ. દેખો ગાઈસ, ડુંગળી બટાકા કાપી નાખ્યા. મરચાં મીઠાનો ડબ્બો લઈ લીધો મેં. શાક વઘાર દઈએ. ચૂલા પર આજે ખાવા બનાવવાનું છે. દેખો ગાઈસ, અમે ચૂલા પર બનાવું છું. હાય ગાઈસ, અમે લોકો દેખો ખેતરમાં જઈએ છીએ 4 વારવા. અને મેં દાંતેરું લીધું છે. દેખો ગાઈસ, મને હાલ દાંતેરું ના મળ્યું એટલે મેં આ દાંતેરું લઈને જાઉં છું. ગાઈસ, મમ્મી જાંફળી છે, પણ જાંફળા છે ને બધા નિહારી આવે ને છોકરાઓ ખાઈ ગઈ જામફળા બી નહીં. ગાઈસ, અમે લોકો ખેતરમાં જઈએ છીએ 4 વારવા. હવે દેખો, આ વૈદુની સ્કૂલમાંથી ત્યાંથી વડોદરાથી મળ્યું હતું એને. વૈદુને ગુલાબ ત્યાં લાવીને રેવા દે ના ટોર ને. મારે છે ગુલાબ. વૈદુ એ ગામડે આવીને રોપ્યું હતું. જો લાગી ગયો ગુલાબ. ચલો આગળ. ચલો ગાઈસ, અમે લોકો ખેતરમાં જઈએ. કપાસ નથી વેનવાનું. 4 વારવા. મન તો નથી આવડતું 4 વારતું, પણ ટ્રાય કરીએ આપણે.
કમને તો આમ કાના નામ કનું ખડી પછી કપાસ આવો છે જો વરસાદ પડી ગયો એટલે થોડો એ થઈ ગયો પણ સારો છે અત્યારે ઠંડી બી લાગે છે હવે આરામ ખેતરમાં વળી કઈ જવાનું આપણે અહીંયા જ અહીંથી વાળવાનું ચાલુ કરવાનું છે અહીંથી હા ગાય જો અમે ખેતરમાં આવી ગયા ચેર વારવા માટે નિષ્ઠા વૈદુ બી લઈને આવી ઘરે કોઈ નથી એના પપ્પા મમ્મી પપ્પા બધા ગયા છે બહાર અમે એકલી છું તો મને કહે કે ચેર વાળી દેજો તો હું ચેર વારવા બેહું અહીંયા પહેલી વાર ચેર વારવા આવી છું ખેતરમાં બાય ગાય મમ્મી ચા કાપે છે હવે દૂધ કરે એ હાલો મમ્મી ચા કાપે છે હવે દૂધ રમે છે કોણ આવ્યો મમ્મી કોણ ઈશા મજાનું ખાવ આ તો મેં અંદર જતું નહીં ને મમ્મી શું કરે મેં કિરણ મારું ખોલી અમારું ખેતર અમારું ખેતર છે ખેતર આ મમ્મી ચા કાપે આ દેખો સ્કૂલ અને આવું કરે છે જો માટીને બી ખોદું છું જાને નીકાળ્યું હાય ગાઈસ જો દેખો એક આટલી ઘાસ વાળી હોય ગોળી જેટલું હજી થોડું વારવાનું છે પણ છોકરા કહે છે ઘરે ચાલો તો ઘરે જઈએ અમે લોકો દાંતેરું લીધું ભૈયા ચાલો રહેવા દે અને ભેસન પાણી બાની પાઈ દઉં ભેસન પાણી પાઈને પછી ચાર છે ને સૂકી એ નાખવાની છે તો હું નાખી દઉં અને થોડું દિવેલા મેં દેખું દિવેલો મેંથી વાળી લઉં છે એવું વિચારું છું અને મેં બી થાકી ગઈ છું પાણી બાની પી લઈએ અમે લોકો ગોહરી હજુ બાકી છે કરવાની હજી કોટો વારવા આવીશ પાણી બાની પીમ પછી આવું વિચારું છું અહીંથી વાળી લઉં પછી આવી રહી જો દેખાય છે ને ગાય છે અહીંયા તો વિચારું કે અહીંથી વાળી લઉં એક ગોહરી બરાબર થઈ જાય બેસન પાણી બાની પાઈ દઉં એક ચારો નાખી દઉં ચારો બારો નાખી દઈએ પાણી બાની ભેસન પાઈ દઈએ हमारी पैसे से हाइक देखी है मम्मी कैसे પાણી પાઉં છું ને આ બાજુ એક છે આ બાજુ પાડું છે પાડું નહીં મારી માધવડી છે આ એક પાડું છે પાડવાડી માધવડું ના કહેવાય માધવ છે આજવાના ચિંદ્રા નાના છે હેલા સંગા ટીકા નહીં બંધેલા છે देखो ઊંઘે છે દેખો ભેંસોને મેં છે ને ચાર આપી દીધી ચાર નાખી દીધી છે અને
ખાય છે. ભેંસો પાણી પીવડાવી લીધું અને ચારો નાખી દીધો. હવે અમે થોડુંક વાળવાનું બાકી છે તો ચાર વાળવા જઈશું ગાઈસ. હાય ગાઈસ, દેખો મેં જાઉં છું. હવે થોડીક વાળવાની બાકી છે તો વાળી લઉં, પછી આવી નહીં તો કાઢું. નાવાનું બાકી છે હજુ મારે, છોકરોને નાવાનું બાકી છે ગાઈસ, મારે બાકી છે. તો હવે લોકોને મેં પાણી બાની પીવડાવી લઉં ને પછી મેં જોઉં ગાઈસ. ચાર વાર થોડી બાકી છે. પહેલી વાર વાળું છું એટલે કોઈ દિવસ વાળી નહીં, એટલે થાકી ગઈ છે. એટલે થોડી વાર બીજી લો. ખાઈ લો ને, ખાઈ લો. ડુંગળી બટાકાનું શાક છે ને રોટલા બનાવ્યા છે, ખાઈ લો. હવ હાથ ધો. ગામડામાં એમ સારું લાગે પણ મજા ના આવે. કોઈ દેખાય ના ગામમાં બી, બધા પોતપોતાની મેને મજૂરીએ જતા રે કપાસ વેનવા. મકાઈનો રોટલો અને બીજું કોનું છે? ડુંગળી બટાકાનું શાક છે. એવું કહેવાય, ડુંગળી બટાકાનું શાક અને મકાઈના રોટલા ખાય છે વૈદુ. અને નિષ્ઠા બી ખાવા બેઠી છે. બે ભાઈ ખાય છે. આજે મારા ઉપવાસ છે, રવિવાર છે એટલે હું મારે તો એ કશું ખાવાનું નહીં. પછી 4 વારવા જઈએ અમે લોકો, ઘાસ વાળી લઈએ. આવું કરે મમ્મી 4 વાર. हमारा दिवेलो से, हाँ हमारा दिवेलो से इसलिए बोतल लेना तो होती निस्ता ये देख किसी ने बोतल यहाँ पे चिपका के दिवेलो से ना ऐसी कफा चलता है ये। हाँ दिवेलो से, हाँ थे होती। वाव फूल थे होती। नया घर से अरे आज ઝાડ છે જામફળનું. કોઈ હેલું રાવ જામફળનું આ નહીં. આ જામફળનું ઝાડ છે. આ નહીં બીજું પેલું રાવ. આ નહીં લી જામફળમાં ભાઈ કે આ નહીં કરે છે. અરે એ ગંદી માટી નદી વેલા છે. મમ્મી ચાય કા મમ્મી 4 વાળીને ગોહરી લઈ લીધી છે. હવે મમ્મી ઘેર જાય છે. હા મમ્મી પાસે જી આપણે નાવાનું કરું. ભાઈ પાસે ગોહરી વાળશે. પપ્પા એમ ગયા છે દાદા બાને લઈને. આપણે હવે જઈએ ઘેર પહોંચવા આવ્યા છીએ. કે એમ બી નજીક જ હતા. ચાલો જી આપણે હોય જો નાવા ના પાડે પાડે. જો આ રહ્યું જામફળનું ઝાડ આપણું. જામફળનું ઝાડ આ તો ખબર નહીં કઈ જતનું છે. આ બી ખબર નહીં. આ લીમડી છે. પછી આ બધા ફૂલ ઉગે આમાં દેખો. આ નાવાનું બધું કપડાં સુકીને. અરે મમ્મી લાલ લકડી દેખેલી. હા દેખો લાલ લકડી કરો. અને મમ્મી ચાલી આગળ. ચાલો આપણે હોય છીએ. માધવરી કરે છે. ગોહરી નાની લાશ અને આ માધવરી કરે છે પાડીને. હાય ગાઈસ, અમે લોકો કે અત્યારે નહીં કપડાં ધોઈને અત્યારે થોડી વાર આરી પડી છું ગાઈસ. શું કરું, મારે તો અપાસ છે. છોકરોએ ખાઈ લીધું, દોર વાઈ ગયો. આરામ કરીએ હવે થોડી વાર. 4:30 થઈ ગયા છે. હજુ પેલા લોકો ગયા છે તે હજુ આયા નથી, વાર લાગશે એવું કીધું ગાઈસ. દેખો ભેંસો બી બચારી જોયા કરે છે. ચારો તો નાખ્યો મેં એ
પણ એ લોકોને કેવું કે છોડીને ચારવા લઈ જાય ને એટલે એક ભેંસો છે ને ચારો જ હોઢે છે ગાઈસ. આ ગામ છે આ બાજુ. મેં જોપો બંધ કરીને અંદર બેઠીશ અને છોકરાઓ જો નિષ્ઠા નિષ્ઠા ટીવી જોઈ છે, વૈદુ ખાય છે. વૈદુને ભૂખ લાગે ને તે ખાવા માંડ્યો. નિષ્ઠા ટીવી જોઈ છે. ઘરમાં કોઈ નથી, મમ્મી નથી, પપ્પાએ નથી અને રાજુય નથી. એ લોકો ગયા છે બહાર, તો હજુ એ લોકો આયા નથી, તો અમે એકલા છે જ્યાં ઇંજન. તો ગાય શાકભાજીની રાહ જોઈને બેઠી છું મેં. શાકભાજીવાળો આવે તો લઉં, પણ શાકભાજીવાળો નહીં દેખાતો, તો શાકભાજી લઉં તો હું બનાવું ગાય. હવે એ લોકો મોડા આવશે તો શાકવાળાની રાહ જોઈ રહી, પણ શાકવાળો આપતો નથી, તો શું કરશું આપણે બોલો ગાઈસ. અમે લોકો ખાઈ લીધું. ખાઈને હવે ઠંડી બહુ લાગે ગામડામાં, તો જેવા તાપવા બેઠા તાપને કરીને લોકો. રાજુ મોરા બહુ મોરા આયા કર, અમે લોકો બેઠા છે. ફટાકડા બી ફોડેલા હતા તે. બહુ મજા આવી અમને. देखो गाइस, તો ગાઈસ બરાબરની ઠંડી ગામડામાં. અમે તાપનું કરીએ. 3-4 જણા બેઠા છે. આ મારો વિશાલ છે. વિશાલ બોલ તો. કોનો ફોન આવ્યો? લાલાભાઈ. ભાઈ જો રાજુ મોરા આયા એટલે અમારે મોડું થઈ ગયું, તો કાંદા જતા રહેતા અમે લોકો. એટલે ઘેર પહોંચી જતા ખાના. હા, પણ ખાવા હું ના બનાવતા જે ઉજ્જર રહેતો. તો ગાઈસ વાગી ગયા છે 10 અને બધા હુવા પડી ગયા છે. બરાબરની ઠંડી, તાપનું કરી હવે હુવા પહેરા. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. તો ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ.